નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ સ્કૂલ ડોળાસા. વાર્તાનું નામ છે કાગડાની મુશ્કેલી. એક જંગલ હતું. જંગલમાં કાગડાભાઈ રહેતા હતા અને પોતાના જીવનથી એકદમ સંતુષ્ટ હતા. એક દિવસ તેણે આ જંગલની અંદર એક સુંદર મજાનું સરોવર હતું. તેમાં હંસભાઈને તરતા જોયા. હંસની સુંદરતા જોઈ કાગડાભાઈ વિચારમાં પડી ગયા અને કાગડાને લાગ્યું કે હંસ દુનિયાનું સૌથી સુખી પક્ષી હશે. હંસ કેટલું સુંદર છે અને હું તો કાળો છું. આ વિચારીને તે ચિંતામાં પડી ગયો. એટલે કાગડાએ તેની મનોવ્યથા હંસને કહી. આ સાંભળી હંસે કહ્યું, વાત સાચી છે. પહેલાં હું પણ એવું જ સમજતો હતો, પણ પછી મેં પોપટભાઈને જોયા. મને લાગ્યું કે તે બે રંગના છે અને કેટલું સરસ મીઠું મીઠું મધુર મધુર બોલી શકે છે. મને લાગે છે કે પોપટભાઈ દુનિયાનું સૌથી સુંદર અને સુખી પક્ષી છે. હંસની વાત સાંભળી કાગડાભાઈ તો પોપટભાઈની પાસે ગયા અને આ બધી વાત તેણે પોપટભાઈને કહી. તો પોપટભાઈએ કહ્યું, ના ભાઈ ના, એવું કાંઈ નથી. સુંદર તો મોર છે. તેના રંગબેરંગી પીસાઓ, ડોકની ઉપર કલગી, તેને બધા જોવા આવે છે. રોજ રોજ તેને જોવા હજારો લોકો આવે છે. તેથી હું નહીં, મોરભાઈ સૌથી સુખી પક્ષી છે. પોપટની આ વાત સાંભળી કાગડો એક વિશાળ પાંજરામાં કેદ મોરભાઈ પાસે ગયો. આગળની બધી વાત તેણે મોરભાઈને કહી. આ બધી વાત સાંભળી અને ઊંડો શ્વાસ લઈ અને મોરભાઈએ કાગડાને જે કહ્યું તે સમજવા જેવું છે. મોરભાઈએ કહ્યું, મારા સુંદર પીસાઓના કારણે હું ઉપર ઊંડે સુધી ઉડી નથી શકતો અને આ પીસાઓના કારણે કેટલાક લોકો મારો શિકાર કરે છે. જે શિકાર નથી કરતા તે મને આ રીતે પાંજરામાં પૂરી દે છે. હું સ્વતંત્ર નથી. મારી સુંદરતા મારી દુશ્મન છે. આના કારણે હું સ્વતંત્ર નથી. પણ સાચું કહું, હું કાગડાને આ પૃથ્વી પરનું સૌથી સુખી પક્ષી ગણું છું. કેમ કે તે કોઈ પાંજરામાં કેદ હોતો નથી અને તેને કોઈ પાંજરામાં કેદ કરતું પણ નથી. મોરભાઈએ કહ્યું કે હું કાગડો બનવા માંગુ છું અને આ સ્વતંત્ર આકાશમાં આનંદથી ઉડવા માંગુ છું. તો આ વાર્તામાંથી આપણે બોધ એટલો મળે છે કે જીવનમાં ખુશ રહેવું હોય તો સ્વયંની તુલના કોઈની સાથે ના કરવી જોઈએ. દુનિયામાં તમે એક જ છો, તમારા જેવું બીજું કોઈ નથી. આપણે ખોટી તુલનાઓ કરી અને હેરાન અને દુઃખી થઈએ છીએ. માટે જેવું જીવન મળ્યું છે તેવું ભગવાનની ભેટ સમજી આનંદમાં જીવવું જોઈએ અને સ્વયંની તુલના કોઈની સાથે ના કરવી જોઈએ.